અમદાવાદમાં એક કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે। ઘરના પતરા તોડી આરોપીએ અંદર પ્રવેશી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ કિશોરીને રસ્તા પર ફેંકી દઈ આરોપી ફરાર થઈ ગયા। દુષ્કર્મ કરનાર પૂર્વ ધારાસભ્ય ભાવસિંગ રાઠોડનો ડ્રાઈવર હોવાનું મનાઈ રહ્યું છે। સોલા પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ વિગતો લઈએ સંવાદદાતા અનિતા પટોની પાસેથી। અનિતા, આખી ઘટના જે સામે આવી છે, કિશોરી પર દુષ્કર્મ આચરવાની શું અપડેટ મળ્યા છે આ ઘટનામાં? જી અમિતા, જે કિશોરી પર જે અત્યારે દુષ્કર્મની જે ઘટના બની છે, 16 વર્ષની આ કિશોરી છે, તે પોતાના પરિવાર સાથે ઘરમાં સૂતી હતી। તેની બાજુમાં તેની એક બહેન પણ સૂતેલી હતી। આ દરમિયાન જે એમએલએ જે ભાવસિંગ રાઠોડનો જે ડ્રાઈવર છે, તે પતરા તોડીને એમના ઘરમાં પ્રવેશ્યો હતો। ત્યારબાદ આ કિશોરીને બેભાન કરીને તેને લઈ ગયો હતો। ત્યારબાદ તેને ગાડીમાં બેસાડીને તેની પર દુષ્કર્મ કર્યું હોવાનું કિશોરીનું કહેવું છે। ત્યારબાદ તેને ફેંકી દીધી હતી રસ્તા વચ્ચે। આ સમગ્ર ઘટનામાં કિશોરીને બેભાન કરી દીધી હતી। આ ઉપરાંત જે આ ડ્રાઈવરની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં, એક તપાસનો વિષય છે, કારણ કે કિશોરી સાથે જે વાતચીત થઈ છે તેમાં તેને બેભાન કરીને આ જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। હાલમાં તો આ સંવેદનશીલ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ જે કિશોરીનું નિવેદન લીધા બાદ તેની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને જે આરોપી જે છે ડ્રાઈવર, જે એમએલએનો જે ડ્રાઈવર છે, તેની પણ અત્યારે હાલ ધરપકડ માટેની ટીમો બનાવવામાં આવી છે। મહત્વનું છે કે આ જે સમગ્ર કેસમાં જે એમએલએ ભાવસિંગ રાઠોડનું જે ડ્રાઈવરનું નામ આવે છે, આ ફરી એક વખત ભાવસિંગ રાઠોડ વિવાદમાં આવ્યા છે। અગાઉ પણ તેમનો પુત્ર જે કિશોર છે, હજુ વોન્ટેડ છે ડ્રગ્સના રેકેટને લઈને, તેને લઈને પણ વિવાદમાં આવ્યા હતા। તો ફરી એક વખત વિવાદને લઈને અત્યારે પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસનો દોર શરૂ કર્યો છે। જી અનિતા, જે પ્રમાણે આપે માહિતી આપી છે, હાલ તો પોલીસ જે દિશામાં આગળ વધી રહી છે, શું ડ્રાઈવરનો કોઈ પત્તો લાગ્યો છે ખરો? જી ખાસ તો આજે સમગ્ર જે ઘટના બની હતી સવારે 5 વાગ્યાની આસપાસ, જ્યારે કિશોરીઓ સૂઈ રહી હતી, આ દરમિયાન આ જે ડ્રાઈવર છે તે પતરું તોડીને અંદર ઘરમાં પ્રવેશ્યો હતો। તમે પતરું બી જોઈ શકો છો કે દિવાલ તોડીને અંદર પ્રવેશ્યો હતો ને ત્યારબાદ જે તે દિવાલ પર જે પલંગ હશે તેની પર જ પછડાયો હતો। એ દરમિયાન આ કિશોરી ઊભી થઈ જતા તેનું મોઢું રૂમાલથી બંધ કરીને તેને બેભાન કરી દીધી હતી। ખાસ તો રૂમાલમાં કંઈક સૂંઘાડીને તેને બેભાન કરી હોવાનું કિશોરી કહી રહે છે અને ત્યારબાદ ડ્રાઈવર તેનું રેપ કરીને જે રસ્તા વચ્ચે તેને ફેંકી દીધી હતી। આ દરમિયાન જ્યારે પરિવારજનોને આ કિશોરી નહીં મળતા તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે આ કિશોરી બેભાન અવસ્થામાં રસ્તા પર પડેલી હાલતમાં મળી આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે પરિવાર તો પોલીસનો સંપર્ક કર્યો છે। ડ્રાઈવર હજુ ફરાર છે। પોલીસે જુદી જુદી ટીમો અત્યારે કામે લાગી છે કે ડ્રાઈવર ક્યાં છે, પરંતુ વાત કરવામાં આવે તો ડ્રાઈવર અને જે પરિવાર સાથે સંબંધ હતા, કારણ કે જે ઘરની પાછળ જ તેની ઓફિસ હોવાના કારણે તે અવારનવાર તેને મળતો હતો, જેથી આ કિશોરીને જે દુષ્કર્મ આચર્યા બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। પોલીસે જુદી જુદી ટીમો દ્વારા તેની શોધખોળ શરૂ કરી છે। જી અનિતા, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો આખા મામલામાં કિશોરી એ જે બયાન આપ્યું છે, સાંભળીએ તેનું નિવેદન શું છે?